શહેરના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે ચાર્જ સંભાળ્યો. લોકસભાની ચૂંટણી પહેલા આઈપીએસ અધિકારીઓની બદલી અને પ્રમોશન. સુરતને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તો વડોદરાને નરસિમ્હા કોમર મળ્યા. નરસિમ્હા કોમરને ગાર્ડ ઓફ ઓનર પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું. ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. રામનવમીને લઈને સુરક્ષા અંગે માહિતી આપી હતી. ગૃહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોલીસ કમિશનર વડોદરા સિટી તરીકે મારું નિયુક્તિ થયું છે અને આજે આપણે પદભાર સંભાળેલા છે. વડોદરા શહેર મધ્ય ગુજરાતમાં એક અતિ મહત્ત્વનું શહેર છે અને એક એમર્જિંગ મેટ્રોપોલિટન સિટી તરીકે એમનું ખાસ ઓળખ છે. અને વડોદરા સિટી એક સંસ્કારી નગર તરીકે એક રિચ હેરિટેજ ધરાવતા શહેર હોવાના કારણે રાજ્યના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં ગુજરાત માટે વડોદરા સિટી એક મહત્ત્વનું શહેર છે. તો પોલીસિંગ પર્સપેક્ટિવથી પણ એક ચેલેન્જિંગ સિટી છે, કેમ કે વડોદરા મુંબઈ દિલ્હી ઇકોનોમિક કોરિડોર ઉપર આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ, બિઝનેસ, કોમર્સ એન્ડ ટ્રેડ સાથે સાથે સર્વિસ ઇન્ડસ્ટ્રીઓ પણ અહીંયા થ્રાઇવ કરે છે. એટલે ઇન ટર્મ્સ ઓફ જે ટ્રેડિશનલ ક્રાઇમ, રિસન્ટ ટાઈમમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ, સાયબર ક્રાઇમ વગેરે દૃષ્ટિથી પણ આપણે મહત્ત્વનું છે. આ પોલીસિંગ ચેલેન્જીસ સામે કરવા માટે વડોદરા શહેર પોલીસ એકમ એક સક્ષમ એકમ છે અને આ એકમનું લીડરશિપ સંભાળવાની મને એક તક મળ્યું છે. આપણે આવતા દિવસોમાં બેસિક પોલીસિંગ અને જે એમ્ફસિસ ઓન પ્રોપર્ટી ઓફેન્સીસ, બોડી ઓફેન્સીસ અને જે ટ્રેડિશનલ ક્રાઇમ સાથે સાથે આપણે જે વિશેષ તરીકે થતી ફાઇનાન્શિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમના નિયંત્રણ માટે પણ આપણો ફોકસ રહેશે. આજની ઇમિડિયેટ કોન્ટેક્સ્ટમાં લોકસભા ઇલેક્શન 2024 ઓલરેડી પ્રોસેસમાં છે. નોમિનેશન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયું છે. એટલે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આખા પીરિયડમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શી સૂચનાઓ છે, ગાઈડલાઇન્સ છે, તે મુજબ એક નિષ્પક્ષ, પાર્ટિસિપેટરી અને પીસફુલ ઇલેક્શન સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ સક્રિય રહેશે. અને મને વિશ્વાસ છે આપણા પોલીસિંગ ઇનિશિયેટિવ માટે શહેરજનો આપણે સંપૂર્ણ સહકાર અને સાથ આપશે અને જે કંઈ શહેરના સુરક્ષા, સલામતી અને નાગરિકોના વેલબિંગ માટે આપણે ઇનિશિયેટિવ લઈશું, આમાં પ્રજાજનો તરફથી આપણે સંપૂર્ણપણે સપોર્ટ મળશે એવો વિશ્વાસ મને છે. થેન્ક યુ. વડોદરા શહેર પોલીસ ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ કરી રહ્યા છે. ઓલરેડી આના પૂર્વ તૈયારીના રૂપે કેટલાક તૈયારીઓ થઈ ચૂક્યા છે અને આજે આપણે ચાર્જ લીધા પછી સિક્યુરિટી અરેન્જમેન્ટની સમીક્ષા પણ થશે. આયોજકો અને અન્ય તમામ સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ્સ અને જે પર્ટિક્યુલર શોભાયાત્રાની જે સંવેદનશીલતા અને મહત્ત્વને ધ્યાને રાખીને જે કંઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાનું રહે, ઇન્ક્લુડિંગ આપણે તમે જે વિષયનો ઉલ્લેખ કરો છો, આ બધા વિષયોને ધ્યાને રાખીને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ પ્રયાસો થશે. બિલકુલ સાહેબ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. રામનવમીએ ગયા વર્ષે પણ અહીંયા પથ્થરમારા જેવું અસામાજિક તત્વો માટે આપનો શું મેસેજ છે? કાયદો અને વ્યવસ્થાની જાળવણી શહેર પોલીસની જવાબદારી છે. આપણા ઇતિહાસમાં જે બનેલી ઘટનાઓ, આજની પરિપ્રેક્ષ્યમાં જે સંવેદનશીલતા, બધા જ ધ્યાને રાખી જે કંઈ સુરક્ષા વ્યવસ્થાની જરૂર છે, ઇન્ક્લુડિંગ મોબિલાઇઝેશન ઓફ ફોર્સીસ, સંવેદનશીલ વિસ્તારમાં એમના તૈનાતકી, વિશેષ ઇક્વિપમેન્ટ એન્ડ ટૂલ કિટ્સ અને જે ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ જો કંઈ પ્રયાસ કરવાનો એ અંદેશા હોય એવા વિસ્તારમાં આપણે એમને ટાર્ગેટ કરીને
સંપૂર્ણ રીતે શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ આયોજન આપણા તરફથી કરવામાં આવશે. વારંવાર શહેરમાંથી મોટા પ્રમાણમાં